ખેડૂતોમાં આપણે જે મીડિયામાં જોઈએ છે, કમેન્ટો વાંચીએ છીએ, ખેડૂતનો જે ઓડિયો વાયરલ થયો છે એમનો દાવો સાંભળીએ છીએ કે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક અસંતોષની લાગણી છે. આ મીટિંગ પછી ખરેખર ખેડૂતોમાં તો આનંદ થવો જોઈએ કે કૃષિમંત્રી એમની વાત સાંભળી છે. તો પછી આ અસંતોષ શેનો? અને ક્યાંક ને ક્યાંક એવાય દાવા થાય છે કે પરેશભાઈના સૂર બદલાયા છે. શું કહેશો? બેન જો એક વસ્તુ હું પરેશભાઈ થી મારી એકમાત્ર નારાજગી છે. નારાજગી એ છે કે પરેશભાઈએ બહાર આવી અને કૃષિ મંત્રીના વખાણ કર્યા. તો કૃષિ મંત્રીએ 3 માંગમાંથી એક માંગ સ્વીકારી છે ખરી? નંબર 1 તો જવાબ મળશે ના, કારણ કે એના સ્ટેટમેન્ટમાં ક્યાંય કરતા ક્યાંય માંગ સ્વીકારી એવી વાત નથી. બરાબર છે. બીજા નાના મોટા જે 4-5 પ્રશ્નો હતા, મુખ્ય 3 માંગ સિવાયના, એમાંથી એક વસ્તુમાં કૃષિ મંત્રીએ બાંહેધરી આપી કે નહીં આવતીકાલથી મગફળીમાં ટેકાની ખરીદીમાં કરદો નહીં થાય, આવું બાંહેધરી આપી છે? તો જવાબ છે ના. બરાબર છે. એટલે ખેડૂતોની જે નારાજગી એટલા માટે છે કે આ સરકારનો બહુ બધા સારી રીતે અનુભવ છે. એ વિદ્યાર્થીઓનું આંદોલન હોય, આંદોલન એક હાઈટ પકડવાની તૈયારીમાં હોય એટલે પ્રેમથી પેપર ફૂટવાળા ઘટનામાં આપણે ખબર છે કે પ્રેમથી 5 જણાને બોલાવી સરકાર બેઠક કરી અને આંદોલનને ધીમું પાડી દે.